श्रीराधिकायै तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા પ્રસ્થાપિત સંચાલિત ભગવત કથા સત્સંગમાં આપ સર્વ ભક્તોનું સ્વાગત છે. પ્રતિ સત્ર રામાનુજાચાર્યની કથા અંતર્ગત ગત સત્રની અંદર આપણે શ્રવણ કર્યા કે રામાનુજાચાર્યના જીવનમાં અને જ્યાં સુધી એમના જીવનનો સમય વીતતો ગયો એ સમય દરમિયાન રામાનુજાચાર્યને જીવનમાં ઘણી બધી તકલીફો ઊભી થઈ. કોઈક તકલીફ પોતાના ગુરુઓ દ્વારા, કોઈ તકલીફ પોતાના સ્વજનો દ્વારા અને કોઈ તકલીફ પોતાના વિરોધીઓ દ્વારા. બધી બાજુથી સંકટ છતાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર, જેના વિગ્રહનું નામ વરદરાજ હતું, વરદરાજ ઉપર પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા, અને શ્રદ્ધા અને વિશ્વાસના કારણે રામાનુજાચાર્ય એના જીવનમાં બહુ મોટી સિદ્ધિઓને પ્રાપ્ત કરશે આગળના પ્રસંગોમાં.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં જો જોવામાં આવે, જેમણે વિવાહ કરેલા છે, તો આ સંસારની અંદર જો એ વ્યક્તિ ભક્ત હોય તો ભક્તના જીવનમાં સૌથી વધારે નજીક, સૌથી પહેલું સ્થાન ભગવાનનો હોય છે. અને એ જ વ્યક્તિ જો ભક્ત ન હોય અને સામાન્ય જીવન જીવતા હોય તો એવા વ્યક્તિ માટે સૌથી પહેલું સ્થાન જીવનમાં પોતાની પત્નીનું છે. સૌથી વધારે પ્રેમ આ સંસારમાં વ્યક્તિ જો કોઈને કરતો હોય તો એ પોતાની પત્ની છે. કારણ એને શરીરનું અડધું અંગ માનવામાં આવે છે, અને એટલે જ એ પત્નીની ઉપમા આપી છે અર્ધાંગીની સાથે. એને અર્ધાંગીની કહે છે, કારણ કે પતિના સુખ અને દુઃખ બેયમાં એ પતિને સાથ આપવાનું વચન એ લગ્ન સમયે પત્ની અગ્નિની સાક્ષીએ ગ્રહણ કરે છે કે આજથી મારા પિતાના ઘરને છોડી અને મારા પતિની પાસે હું જાઉં છું, પણ આખું જીવન એ પતિ કદાચ સુખમાં હોય, દુઃખમાં હોય, પ્રત્યેક સ્થિતિમાં હું એને સહાય કરીશ. આ વચન પ્રત્યેક પત્નીઓ અગ્નિની સામે લે છે. પણ એવું જોવામાં આવ્યું છે, અને ખાસ કરીને કળિયુગમાં, કે સ્ત્રીઓ પોતાના વચનને તોડી રહી છે. એની ઉપર બહુ વ્યાખ્યા કરવાની જરૂર નથી, કારણ કે આ બધા લોકોનો અનુભવ છે. બધા લોકો આ વાતને જોઈ રહ્યા છે કે એક પત્ની જીવનની અંદર કેવી રીતે એ પોતાના પતિને પોતાની આંગળીના ઈશારા ઉપર નચાવે છે. પણ એ પત્નીઓ જાણતી નથી. ગરુડ પુરાણ અનુસાર પોતાના પતિને પોતાના ઈશારા ઉપર કામ કરાવતી પત્નીઓ એને સીધું નરકમાં જવું પડે છે. સુખદેવ ગોસ્વામીએ જે નરકોનું વર્ણન કર્યું છે, એ નરકોનો વિસ્તાર ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે. અને જે પત્ની પોતાના પતિને ત્રાસ આપતી હોય એનો સીધો અંતિમ સ્થાન નરક છે. ઘણા ઘણા ભક્તોના જીવનમાં જોવામાં આવે છે કે બહુ મહાન મહાન ભક્તો હોય છતાં પત્ની અનુકૂળ ન હોય. બધું અનુકૂળ હોય, પણ પત્ની તરફથી એવો ત્રાસ હોય કે ક્યારેક ક્યારેક આવા ભક્તો પોતાના ગૃહસ્થ જીવનને છોડી અને સંન્યાસ ધારણ કરી લે છે. અત્યાર સુધી સ્ત્રીની જ્યારે વાતો આવતી હતી આપણે બધા હસતા હતા અને હસવામાં એ વાતને સમજી લેતા હતા, પણ આની ઉપર વિચાર કરવો જોઈએ ભક્તો. બહુ દૂરના ભક્તોની તો વાત તમને નહીં કરું, પણ નજીકમાં આજથી થોડા વર્ષો પહેલા ઈસવીસન 1950માં અભયચરણ નામના એક વ્યક્તિ બંગાળની અંદર પોતાના પરિવાર સાથે રહેતા હતા, અને બંગાળની અંદર જઈ અને આ અભયચરણના મનમાં વિચાર આવ્યો કે આખી દુનિયા જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રથી તપ્ત થઈ રહી છે, અને આ ભવરોગમાંથી જો લોકોને બહાર કાઢવા હોય તો આના માટે પ્રચારની જરૂર છે. પ્રભુપાદજીએ વિચાર્યું કે પ્રચાર કરવા માટે સૌથી વધારે નજીકમાં તો આપણા સગા હોય એને પહેલા કહેવું જોઈએ. પોતાની પત્ની પાસે ગયા અને પત્નીને જઈને કીધું કે હું કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવા માંગુ છું, પ્રચાર કરવો છે મારે. શું એ પ્રચારમાં તમે મને સાથ આપશો? ત્યારે પત્નીએ જે વચન કીધા કે આખો દિવસ અને રાત તમે પ્રચારની વાત કરો છો, આ પ્રચાર ક્યારેય થાય એમ નથી, કારણ કે સમાજને સુધારવા માટે મોટા મોટા ઋષિમુનિઓ, મોટા મોટા સાધુઓ, મોટા મોટા સમાજ સેવકોએ પ્રયાસ કર્યો અને આ સમાજને કોઈ નથી બદલાવી શક્યું. અને તમારી જેવો એક વ્યક્તિ, તમે આ કૃષ્ણ ભાવના, આ કળિયુગમાં કોણ માનશે તમારી કૃષ્ણ ભાવનાને? ઇનડાયરેક્ટ રીતે સીધો પત્નીનો ઈશારો હતો કે હું તમને સાથ નહીં આપી શકું. પ્રભુપાદજીએ વિચાર કર્યો કે ઠીક છે, પત્ની સાથ ન આપે તો કાંઈ નહીં, એકલા પ્રચાર કરશું. પણ એક દિવસ પ્રભુપાદજીના જીવનમાં એક એવી ઘટના બની. પ્રભુપાદજીએ ભગવદ્ ગીતા ઉપર એક ટીકા લખી હતી, અને એ ટીકાને હંમેશા પોતાના ઘરમાં સાચવીને રાખતા.
એમની પત્ની જે હતી, જેમનું નામ રાધારાણી હતું, એને ચા પીવાની આદત હતી. અને એક દિવસ ચા પીવા માટે થઈ અને ભગવદ્ ગીતાને આ અભયચરણના પત્નીએ પસ્તીમાં આપી દીધી, પેપરવાળાને. અને એમાંથી જે પૈસા આવ્યા એ પૈસાની બેઠા બેઠા ચા પીતા હતા. અને એ સમયે અભયચરણે જઈને પૂછ્યું કે મેં તમને કેટલી વાર કીધું છે કે વૈષ્ણવો માટે ચા પ્રતિબંધિત છે, નિષેધ છે વૈષ્ણવોને ચા પીવી, અને છતાં તમે ચા પી રહ્યા છો? પ્રભુપાદજીએ સીધું પૂછ્યું, જીવનમાં મારી જરૂર છે કે ચાની જરૂર છે? ટી ઓર મી? ત્યારે રાધારાણીએ તો મજાકમાં જવાબ આપી દીધો કે મારે તમે નથી જોતા, ચા જોઈએ છે. એક ઈશારો ખાલી અને જીવનમાં એટલું મોટું પરિવર્તન. ઈ અભયચરણ ઈ પોતાના મકાનનો દાદર ઈ દિવસથી ઉતર્યા, જીવન વીતી ગયું, ફરી પાછો એ દાદર ક્યારેય પાછો ન ચડ્યા. સમજી લીધું? જીવનમાં જેને પોતાના પતિ કરતા ચા વધારે પ્રિય છે એ વ્યક્તિ શું સહાય કરી શકે? અને એ પ્રભુપાદજી દાદર ઉતર્યા છે, પણ એ દાદર ઉતરી અને ભગવત ધામનો દાદર ચડી ગયા. પોતે તો ચડ્યા, પણ આ વિશ્વની અંદર એ અભયચરણ નામનો વ્યક્તિ શીલ પ્રભુપાદજીના નામથી પ્રખ્યાત થયા. અને જોવો આજ તમારી સામે આખા વિશ્વની અંદર આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઉભું છે એ અભયચરણના પ્રયાસના કારણે. એક પત્નીનો એક ટકોર ખાલી પ્રભુપાદજીના જીવનને પરિવર્તન કરી નાખ્યું. અને આપણે જોયું કે રામાનુજાચાર્યના જીવનમાં કંઈક આવી જ એક પત્ની હતી એમને, કે જે વૈષ્ણવોને માનતી હતી પણ જાતિવાદ પ્રતિ સ્માર્ત બુદ્ધિ હતી એની અંદર. અને એક દિવસ રામાનુજાચાર્યના ગુરુ મહાપૂર્ણ અને એમની પત્ની જ્યારે એમના ઘરે નિવાસ કરવા માટે આવ્યા, તો મહાપૂર્ણની પત્ની સાથે એમનો ઝઘડો થયો. અને એ ઝઘડાના કારણે પોતાના ગુરુ પોતાનું ઘર છોડીને વયા ગયા. ગુરુ પોતાનું ઘર છોડીને જાય એ તો જેના જીવનમાં ગુરુ હોય ને એ જ જાણે, ખાલી એને જ ખબર પડે કે ગુરુનું અપમાન થાય ત્યારે એ પોતાના શિષ્યના હૃદય ઉપર શું વેદના થતી હોય. રામાનુજને એમ હતું કે જીવનમાં આ પત્નીને ક્યારેક સુધારો આવી જાય, ક્યારેક અમારી પત્ની સુધરી જાય, પણ એવું ન બન્યું ભક્તો. કારણ દ્રષ્ટાંત સાગરમાં એક બહુ સુંદર વાત લખી છે કે ચકમક નામના જે પથ્થર આવે, જે બે પથ્થરને તમે અડાડો તેમાંથી આગ પ્રગટ થાય. એ ચકમકના પથ્થરને કદાચ 1000 વર્ષ કોઈ પાણીની અંદર તમે ડુબાડી દો અને 1000 વર્ષ પછી પાણીમાંથી બહાર કાઢો અને ફરી પાછા એ બે પથ્થરને અથડાવો તો એમાંથી આગ જ પ્રગટ થાય ભક્તો. 1000 વર્ષ પાણીમાં રહે છતાં એની આગ ક્યારેય શાંત ન થાય. સાપને ચંદનના વૃક્ષો બહુ પ્રિય હોય. તમે જો મલયગીરી જેવા મોટા જંગલો છે, પ્રત્યેક ચંદનના વૃક્ષ ઉપર સાપ વાસ કરે છે, કારણ કે સાપને ચંદન બહુ પ્રિય છે. એ સાપ કદાચ પોતાનું આખું જીવન એ ચંદનના વૃક્ષ ઉપર કાઢી નાખે છતાં એ ઝેર ઓકવાનું ક્યારેય ચૂકતો નથી. એ ડંખ મારવાનું ન ચૂકે, કારણ ચંદન કેટલું શીતળ છે. ગમે એવા વ્યક્તિ ક્રોધી હોય એના મનને શાંત કરી દે આ ચંદન. અને એ ચંદનના ઝાડ ઉપર 24 કલાક એ ચંદનને વીંટળાઈને જે સાપ રહે છે, એ સાપ એના સ્વભાવમાં ક્યારેય પરિવર્તન નથી આવતું. સાપ ડંખ મારવાનું ક્યારેય નથી ચૂકતો. એની જેમ રામાનુજે વિચાર કર્યો કે જાણું છું કે સંસારની અંદર વ્યક્તિઓનો સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે. સ્વભાવ એટલો જલ્દી કોઈનો બદલાતો નથી. છતાં રામાનુજે વિચાર્યું કે આજ નહીં તો કાલ એને દીક્ષા લઈ લીધી છે, એટલા માટે એના જીવનમાં કંઈક સુધારો આવશે. રામાનુજાચાર્ય કે રાહ જોવામાં શું વાંધો છે. સૌથી પહેલું અપમાન એની પત્નીએ કોનું કર્યું હતું જાણો છો તમે? કોનું કર્યું હતું સૌથી પહેલા? કાંચીપૂર્ણ. પોતાના ઘરે પ્રસાદ લેવા માટે આવ્યા અને કાંચીપૂર્ણને પ્રસાદ લઈ અને એમના ગયા પછી જે વ્યવહાર થયો
સૌથી પહેલો અપરાધ. બીજો, પોતાના જ દીક્ષા ગુરુ અને પોતાની ગુરુ માતાનો અપરાધ. રામાનુજાચાર્ય એને સહન કરી લીધું. ઠીક છે, પત્ની છે, અપરાધ કરી દીધો છે, થોડા સમય માનવમાં સુધારો આવી જશે. પણ એક દિવસ તો હદ થઈ ગઈ. એક બ્રાહ્મણ ભિક્ષાની યાચના કરતા કરતા રામાનુજના ઘરે આવ્યા અને બ્રાહ્મણે આવીને કીધું એમની પત્નીને કે મને ભિક્ષા આપો. અને તમે જાણો છો કે પોતાના ગુરુ મહાપૂર્ણને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા એટલે રામાનુજ એમની પત્ની ઉપર થોડા ક્રોધિત થયા. પત્નીને થોડો ઠપકો આપ્યો તો પત્નીને ખરાબ લાગી ગયું કે જ્યારથી લગ્ન થયા હું આ ઘરમાં આવી ત્યારથી મારા પતિએ મને ઊંચા અવાજે કોઈ વાત નથી કરી, અને આજે એક શુદ્ર સાધુ માટે થઈ અને મારી ઉપર આટલું બધું મને ક્રોધિત થઈ અને આટલા કપરા વચન કીધા. એ બેઠી હતી ને એમાં સાધુ ભિક્ષા માંગવા માટે આવ્યા તો એ સાધુને સીધું કહી દીધું, એની સામે જોયા વગર, કે તમારી જેવા રખડતા ભિખારીઓ માટે આ ઘરમાં કોઈ નવરું નથી, ભાગ અહીંથી. ભગાડી દીધા એ સાધુને. આ સાધુ રામાનુજને જાણતા હતા. સીધા રામાનુજની પાઠશાળામાં ગયા અને જઈને કીધું કે રામાનુજ, તમારા ઘરે હું ભિક્ષા લેવા માટે ગયો હતો, ભિક્ષા તો ન મળી પણ એટલું મોટું મારું અપમાન થઈ ગયું એ ઘરની અંદર. રામાનુજે મનમાં વિચાર કર્યો કે હવે તો હદ થઈ ગઈ છે. પ્રતિ ક્ષણ સાધુઓનો અપરાધ, પ્રતિ ક્ષણ વૈષ્ણવોની નિંદા. રામાનુજે કીધું એક કામ કરો, તમારે ગભરાવાની જરૂર નથી, તમે મારા ઘરે પાછા જાઓ, પણ હવે આ ભિખારીના વેશમાં નહીં. હું તમને જેવી રીતે કહું છું એવી રીતે તમે ઘરે જાઓ. માથા ઉપર એક બહુ સરસ ફેટો બાંધી દીધો, જેવી રીતે પુરોહિતો બાંધે છે, અને નવા વસ્ત્રો ધારણ કરાવ્યા. હાથમાં એક પત્ર આપ્યો, થોડી હળદર ચોખા આવું હાથમાં આપી અને ઘરે જઈને કીધું કે આ જે પત્ર છે એ પત્ર મારી પત્નીને જઈને આપી દેજો. આ બ્રાહ્મણ ઘરે આવ્યો અને બ્રાહ્મણને આવેલો જોયો, અને એ બ્રાહ્મણે રામાનુજાચાર્ય શીખવાડી દીધું પહેલેથી કે તમારે ઘરે જઈને શું કહેવાનું છે. આ સંસારમાં પ્રત્યેક સ્ત્રીઓને તમે ગમે એ કાર્ય કહો અને કદાચ એ કાર્યથી ક્રોધિત થઈ જાય, પણ એના પિતાના ઘરની જો યાદ અપાવો તો એનો બધો ગુસ્સો ઠંડો થઈ જાય. આ લોકોનો સારો અનુભવ હશે, હસી રહ્યા છે. રામાનુજ જાણતા હતા કે રક્ષકંબલ ગુસ્સામાં છે, પણ એના ગુસ્સાને જો શાંત કરવો હોય તો શું કરવું પડે? તો કે એના પિતાના ઘરનું એડ્રેસ આપી દેવી. તો બ્રાહ્મણે આવીને કીધું કે હું તમારા પિતાના ઘરેથી આવ્યો છું. અને જયારે સાંભળ્યું કે ઓહો પિતાના ઘરેથી આવ્યો છે, એવો આદર સત્કાર કર્યો એનો. પાણી આપ્યું, બેસાડ્યા અને કીધું તમે થોડી વાર બેસો, હું હમણાં જ તમારા માટે પ્રસાદ રસોઈ તૈયાર કરી નાખું. એનો એ જ બ્રાહ્મણ હતો. કેટલું પરિવર્તન છે જુઓ. કારણ કે સ્વાભાવિક છે કે સ્ત્રીઓની મતિ પોતાના પિયર પ્રતિ વધારે લાગેલી હોય. તમે જુઓ, સામાન્ય એક વ્યવહારિક વાત તમને કરું. ક્યારેક આપણી પત્ની આપણને એમ કે મારે પિતાના ઘરે જવું છે, તો તમે એને રજા આપો કે ઠીક છે કાલે તમે તમારા પિતાના ઘરે જઈ શકો છો. તો એ શું કરે? સવારમાં 7 વાગ્યામાં તૈયાર થઈ જાય. પિતાના ઘરે જવાનું હોય એટલે 7 વાગે નીકળી જાય તો આ ઘરનું કામ ન કરવું પડે અને આરામથી પિતાના ઘરે પહોંચી જવાય. કારણ કે સાસુએ તો કીધું હોય કે તમારે બપોરે 2 વાગે જવાનું છે, પણ એ કે નહીં, હું સવારે 7 વાગે જ જઈશ. અને ઓલા ભાઈને કે તમે સવારે ઓફિસ જાઓ ને તે મને લેતા જાજો. એવું બહાનું બનાવે, સેટિંગ. કારણ કે જો 2 વાગે જાય તો કોઈને મૂકવા જવું પડે, એટલે સવારમાં ફર્સ્ટ ક્લાસ બહાનું બેસી જાય કે ભાઈ ઓફિસે જાય છે તો મને સાથે મૂકતા જાય. તો આ વાત આ બાજુથી જવાની, પણ ઈ બાજુથી જયારે પાછું આવવાનું હોય, અહીંયા એના પિતાના ઘરેથી જયારે સસરામાં આવવાનું હોય ત્યારે શું થાય ખબર છે? અહીંયાથી કદાચ એના પતિ ફોન કરે કે ભાઈ સવારમાં 7 વાગે ત્યાંથી નીકળી જાજો, તો એ 7 વાગે ન આવે, એ સાંજના 7 વાગ્યાનો પ્લાન બનાવે કે તમે ઓફિસેથી છૂટો ને ત્યારે મને લેતા જાજો કરે. જો સસરાના ઘરેથી જવું હોય તો વહેલું, અને ત્યાંથી આવવું હોય તો
મોડું, કારણ કે જેટલું પિતાના ઘરે રોકાવાય એટલું. આવું વ્યવહારિક જીવનમાં સ્ત્રીઓ કરતી હોય. તો આ બ્રાહ્મણનો એવો સત્કાર થયો, બ્રાહ્મણને તો આશ્ચર્ય થઈ ગયું કે હમણાં થોડી વાર પહેલા મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો અને અત્યારે આપણા માટે પ્રસાદ થઈ રહ્યો છે. પ્રસાદ થયો, એ બ્રાહ્મણે પ્રસાદ લઈ લીધો અને પછી રામાનુજની પત્નીએ પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો? ત્યારે કીધું કે તમારા પિતાએ મને અહીંયા મોકલ્યો છે અને આ પત્ર તમને આપવાનું કીધું છે. અને પહેલાના સમયમાં તમે જાણો છો, બ્રાહ્મણો જ પત્ર વાંચી સંભળાવતા. તો એ બ્રાહ્મણને કીધું કે એક કામ કરો, તમે તમારો આ પત્ર મને જે મારા પિતાએ આપ્યો છે તમને, એ પત્ર તમે વાંચો. તો બ્રાહ્મણે પત્ર ખોલ્યો અને વાંચ્યું કે પ્રિય રામાનુજ, આ પત્ર હું તમને એટલા માટે લખું છું કે મારા ઘરે મારી નાની પુત્રીના વિવાહ થવા જઈ રહ્યા છે અને નાની પુત્રીના વિવાહ થઈ રહ્યા છે એટલા માટે ઘરના કામકાજમાં અમારે થોડી મદદની જરૂર છે. તો મારી મોટી પુત્રી જે તમારી પત્ની છે એને તમે થોડા દિવસ માટે અમારા ઘરે મોકલી આપો અને સાથે સાથે તમે આવજો. અને તમે જો ન આવી શકતા હોય તો આવનાર બ્રાહ્મણની સાથે મારી મોટી પુત્રીને મોકલી આપજો અને તમે લગ્નના દિવસે પહોંચી જાજો. હવે આ વાત જયારે સાંભળી તો રક્ષકંબલને થયું કે આ તો મારી બહેનના લગ્ન માટે આમંત્રણ આવ્યું છે. તો એ બ્રાહ્મણનો આદર સત્કાર કર્યો અને આ બધી વિધિ જયારે પૂરી થઈ ગઈ ત્યારે રામાનુજ પાઠશાળાથી ઘરે આવ્યા. અને ઘરે આવી અને રક્ષકંબલને પૂછ્યું કેમ આટલા બધા ખુશ? તો ઓલો પત્ર બતાવ્યો. રામાનુજને તો ખબર હતી, કારણ કે પત્ર એને જ લખ્યો હતો. એ કે સારું, જો તારી નાની બેનના વિવાહ થવા જઈ રહ્યા છે તો એક કામ કર, જેટલા પણ ઘરેણા છે, સારા સારા કપડાં છે, આ બધું તું સાથે લેતી જજે, કારણ કે લગ્નમાં તો સારો શ્રૃંગાર કરવાનો હોય, સારી સારી વસ્તુની જરૂર પડે. અને મારે હમણાં કામ છે એટલે હું થોડા દિવસ નહીં આવું, હું લગ્નના દિવસે આવી જઈશ. તો આ તો ખુશ થઈ ગઈ. હમણાં ઝઘડો થયો ને હમણાં પપ્પાના ઘરે જવાનો આનંદ. તો રામાનુજાચાર્યએ બહુ સરળતાથી બહુ સીધું આયોજન બનાવી અને પોતાની પત્નીને પોતાના પિતાના ઘરે મોકલી દીધી. જાણતી નહોતી રક્ષકંબલ કે એનો અંતિમ દિવસ છે. હવે જીવનમાં ક્યારેય ફરીને એ પોતાના પતિને જોવાની નથી. પણ છતાં મૂઢ વ્યક્તિ જે હોય, અજ્ઞાની વ્યક્તિ જે હોય, એ ક્યારેય સત્યને નથી સમજી શકતા. રક્ષકંબલને તો એમ થયું કે મારા પતિ મારી ઉપર બહુ પ્રસન્ન છે એટલે મને મોકલી રહ્યા છે. અને આવી રીતે ખુશીની સાથે પોતાની પત્નીને વિદાય કરી. અને જ્યારે પત્ની ગઈ ત્યારે રામાનુજને થયું, હાશ, હવે સુખેથી ભજન થશે. આ બાબતમાં ગુજરાતના પ્રસિદ્ધ ભક્ત નરસિંહ મહેતાની એક પંક્તિ બહુ ફેમસ છે, લગભગ બધા લોકો જાણે છે. એને ભલું થયું ભાંગી જંજાળ, હેતે ભજશું શ્રી ગોપાળ. વૈષ્ણવ માટે જ્યારે સંસારની બધી આસક્તિઓ છૂટી જાય, જીવનમાં કોઈ જાતની બાધા ન રહે, ત્યારે વૈષ્ણવ ભગવાનનો ઉપકાર માને છે કે ભજન કરવા માટે જીવનમાં બહુ મોટી સરળતા પ્રદાન કરી દીધી. રામાનુજાચાર્યને થયું પત્ની નથી, ઘરે કોઈ જવાબદારી નથી. સીધા એ ઘરેથી નીકળ્યા અને વરદરાજજીના મંદિરે આવી વરદરાજજીના ચરણોમાં પડીને પ્રાર્થના કરે છે ભગવાનને કે પ્રભુ, બહુ મોટી મારી ઉપર કૃપા કરી કે આ જીવનમાંથી બધી પરેશાનીઓ, બધી તકલીફ, ભક્તિના મારા બધા સંકટોને તમે દૂર કરી દીધા છે. અને હવે મારા જીવનમાં કોઈ સંકટ નથી, કોઈ ઉપાધિ નથી. મારી ઈચ્છા છે કે મારે સંન્યાસ ગ્રહણ કરવો છે. રામાનુજ સીધો નિર્ણય કર્યો, સંન્યાસ ગ્રહણ કરવો છે. અને વરદરાજજી તો તમે જાણો છો કે ભગવાનની બોલતી ચાલતી મૂર્તિ. વરદરાજજીની કૃપાથી એની સામે જેણે જોયું કે એક દંડ પડ્યો છે અને સેફ્રોન, આપણી ભાષામાં શું કે ને, ગેરુઆ કલરના વસ્ત્રો જે સાધુઓ પહેરે છે, એ બે વસ્તુ એને ઉપસ્થિત જોઈ. સીધો એ દંડ ઉઠાવ્યો, ભગવાન વરદરાજજીના ચરણને સ્પર્શ કર્યો અને દંડ ધારણ કર્યો. તમે જો ઇસ્કોનની અંદર તમે જો સંન્યાસીઓને જોયા હોય
તો પ્રભુપાદજીના પ્રત્યેક શિષ્યો એક દંડ રાખે છે. તમે જાણો છો એ દંડ શું છે? એ દંડમાં વાંસની 3 પટ્ટી હોય. એ 3 પટ્ટીઓને રક્ષાસૂત્ર નામના દોરા દ્વારા બાંધવામાં આવી હોય અને કપડાની અંદર મઢી દેવામાં આવે. અને પ્રત્યેક સંન્યાસીઓ આ દંડ પોતાની સાથે રાખે છે. અને જ્યારે જ્યારે ભગવાનને પ્રણામ કરે ત્યારે સૌથી પહેલા એ દંડ જમીન સાથે સ્પર્શ કરે અને પછી લોકો દંડવત કરે. એ દંડ એટલા માટે સંન્યાસીઓ રાખે છે ભક્તો કે 3 વાંસના ટુકડા છે. મતલબ કે પોતાનું મન, વચન અને કર્મ, આ 3 વસ્તુ જેણે પોતાના કાબુમાં કરી હોય એ જ વ્યક્તિ આ સંસારની અંદર સંન્યાસી થઈ શકે. ગમે એ વ્યક્તિ સંન્યાસ ન લઈ શકે. ઘણા લોકો સમજાવતા હોય વર્ણાશ્રમ વ્યવસ્થામાં છે કે બ્રહ્મચારી પછી ગૃહસ્થ અને ગૃહસ્થ પછી વાનપ્રસ્થ, વાનપ્રસ્થ પછી સંન્યાસ. એવી રીતે સંન્યાસ ન આવે ભક્તો. સંન્યાસ માટે પહેલી યોગ્યતા પોતાનું મન પોતાના કાબુમાં હોવું જોઈએ. વચન પોતે જે કાંઈ બોલી રહ્યા છે અને એનું કર્મ જે કાંઈ કાર્ય કરી રહ્યા છે આ 3 વસ્તુ એક હોવું જોઈએ. પછી એ બોલે કાંઈક, કરે કાંઈક બીજું અને એનું આચરણ કાંઈક બીજું હોય. આવા વ્યક્તિ સંન્યાસ ન ગ્રહણ કરી શકે. એટલા માટે સંન્યાસીઓ દંડ રાખે છે. તો રામાનુજનું મન, વચન, કર્મ તો શુદ્ધ હતું. સીધા એ દંડને ભગવાનના ચરણમાં પ્રણામ કરી એ દંડ ધારણ કર્યો અને સામે જે ગેરુવા વસ્ત્ર પડ્યા હતા એ મંદિરની સામે એક બહુ સુંદર સરોવર, એ સરોવરમાં સ્નાન કરી અને રામાનુજે આ ગેરુવા કલરના વસ્ત્રો ધારણ કરી, માથે મુંડન, શિખા અને 12 ચિહ્નો, ભગવાનના 12 તિલકને શરીર ઉપર ધારણ કરી અને રામાનુજ સંન્યાસી બન્યા. સંન્યાસનો વેશ, પણ સંન્યાસ દીક્ષા આપવા માટે કોઈ ગુરુ તો હોવા જોઈએ. મંદિરની બહાર આવ્યા અને એ જ મંદિરની બહાર એક મોટો યજ્ઞકુંડ બનાવ્યો. અને આ જયારે તૈયારી થઈ ગઈ એ જ સમયે કાંચીપૂર્ણ સામેથી આવ્યા. યાદ છે ને કાંચીપૂર્ણ કોણ છે? જેને ગુરુ બનાવવા માટે રામાનુજ 5 વર્ષના હતા ત્યારથી મહેનત કરતા હતા. એ કાંચીપૂર્ણ સામેથી આવ્યા અને રામાનુજને કીધું, રામાનુજ બેસો, તમને સંન્યાસ દીક્ષા હું આપીશ. સામેથી કાંચીપૂર્ણએ રામાનુજાચાર્યને સંન્યાસ દીક્ષા આપી અને સંન્યાસ દીક્ષા પછી એમનું નામ થયું યતિરાજ. યતિ માને સંન્યાસી અને રાજ માને સંન્યાસીઓની અંદર જે પ્રખર પ્રમુખ સ્થાન ઉપર જે હતા યતિરાજ. અને આ રામાનુજ નામ જે છે એ રામાનુજ નામે એમનું સંન્યાસ પછી પડ્યું છે. પહેલા રામાનુજાચાર્યનું નામ લક્ષ્મણ હતું. મેં તમને અગાઉના પ્રવચનોમાં કીધું છે. એ લક્ષ્મણ આ સંન્યાસ દીક્ષા લીધા પછી રામાનુજાચાર્યના નામથી પ્રસિદ્ધ થયા. સંન્યાસ ધારણ કર્યા પછી ધીમે ધીમે નગરમાં, આખા નગર કાંચીપુરમમાં પ્રચાર થઈ ગયો કે રામાનુજ સંન્યાસી બની ગયા છે. તો એકબીજા લોકો પોતાની સામે જોવા મળ્યા, શું વાત કરો છો? રામાનુજે સંન્યાસ ધારણ કરી લીધો આટલી નાની ઉંમરમાં? નગરની અંદર બધા લોકોમાં ચર્ચાઓ ચાલુ થઈ ગઈ કે રામાનુજ હજી માંડ 24 વર્ષની ઉંમર હશે એની. કેવી સુંદર પત્ની છે અને આવી સુંદર પત્નીને છોડી અને એણે સંન્યાસ ગ્રહણ કર્યો. જાત જાતના મત, અને એમાંથી 2 મત પ્રચલિત થયા. પહેલું કે થોડા એવા લોકો હતા જે ભક્ત નહોતા, એ લોકો એવો વિચાર કર્યો કે આની કેટલી નાની ઉંમર છે, પત્ની હજી યુવાન છે અને આ કેવી રીતે સંન્યાસ લઈ શકે, આને સંન્યાસ ન આપવો જોઈએ. ઘણા લોકોનો આવો મત પ્રચલિત થયો. પણ આ વૈષ્ણવ પરંપરાની અંદર ભક્તો, કોઈ પણ વ્યક્તિ જે સંન્યાસને લાયક હોય એની ઉંમર ચાહે 24 વર્ષ હોય, 20 વર્ષ હોય, 48 વર્ષ હોય કે 100 વર્ષ હોય, જેની જેની જ્યારે જ્યારે સંન્યાસની યોગ્યતા થાય ત્યારે જ એ વ્યક્તિઓને સંન્યાસ આપવામાં આવે છે. અને હકીકતમાં 24 વર્ષની ઉંમરમાં ઘર, પરિવાર, પત્ની બધાને ત્યાગ કરી અને બહાર નીકળી જવું, ઘણીવાર આપણા ગુજરાતની અંદર સૌથી મોટો પ્રશ્ન છે કે લોકો સાધુ શા માટે બની જાય છે? ઘરે રહીને ભગવાનની ભક્તિ ન કરી શકે? શું કામ સાધુ થાય છે?
એના માતા પિતાને રડતા મૂકી, એની પત્નીઓને રડતી મૂકી, અને આવા લોકો સંન્યાસ શું કામ ગ્રહણ કરતા હશે? એનો જવાબ ચૈતન્ય મહાપ્રભુ આપે છે કે સંન્યાસ લેવાથી એક માતા પિતા રડશે, જગતના હજારો માતા પિતાના મોઢા ઉપર મુસ્કાન આવી જાય. એક કુટુંબ દુઃખી થશે, પણ હજારો કુટુંબ એ સાધુ, એ સંન્યાસીના કારણે સુખી થઈ જશે. અને એટલા માટે આવા સાધુઓ પોતાની ખુશી, પોતાનો આનંદ, એ બધું પોતાના સુખનો ત્યાગ કરી અને આ જગતના કલ્યાણ માટે આવા લોકો સંન્યાસ ધારણ કરે છે, આપણા કલ્યાણ માટે. પ્રભુપાદજીને શું જરૂર હતી એનું ઘર છોડીને જવાની? એ ઘરે ન ભજન કરી શકે? બંગાળમાં નહોતા પ્રચાર કરી શકતા? પણ આ સંસારના બદ્ધ જીવો, આપણી જેવા જીવોનો ઉદ્ધાર થાય, આપણી જેવા જન્મ મૃત્યુમાં પડેલા જીવો એ બહાર નીકળે ને ભગવાનના ચરણમાં જાય. એટલા માટે પ્રભુપાદજીનું ઘર કદાચ રોવે તો રોવે, પ્રભુપાદજીએ છોડી દીધું ઘર. અને વિચાર કરો ભક્તો, એક પ્રભુપાદજીએ ઘર છોડી અને કેટલાના ઘરની અંદર રાધા કૃષ્ણની મૂર્તિ મૂકી દીધી છે. કેટલા લોકો આજે ભક્તિ કરી રહ્યા છે જુઓ. અરે લાખો લાખો લોકો રોજ સવારમાં 3 વાગે જાગી અને ભગવાનના મહામંત્રનો જપ કરે છે. કોના કારણે? એક પ્રભુપાદજીના ઘર છોડવાના કારણે. અને બહુ તત્વથી વિચાર કરો ભક્તો, આ પ્રભુપાદજીને આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું છે? તો પ્રભુપાદજીને બળ આપવા વાળા એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર, અને એ જ પરંપરામાં ભક્તિ વિનોદ ઠાકોર, જગન્નાથદાસ બાબાજી અને ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત આ પરંપરામાં પ્રગટ થયા છે. ચૈતન્ય મહાપ્રભુના વિષયમાં આ સંસારની અંદર ખાસ કરીને ગુજરાતના લોકો બહુ નથી જાણતા. કોણ છે ચૈતન્ય મહાપ્રભુ? આ મહાપ્રભુ એક એવા વ્યક્તિ છે, જેવી રીતે 24 વર્ષની ઉંમરમાં રામાનુજે સંન્યાસ લીધો, એવી જ રીતે 24 વર્ષની ઉંમરમાં આ ચૈતન્ય મહાપ્રભુ, આ નિમાય પંડિતે સંન્યાસ ધારણ કર્યો હતો. રામાનુજ તો આખરે ભગવાનના ભક્ત છે, પણ મહાપ્રભુ નવદીપ ધામની અંદર ચૈતન્ય મહાપ્રભુના સંન્યાસની જે લીલા છે, ઘણા ખરા ભક્તો આના વિશે અલગ અલગ મત ધરાવે છે. ચૈતન્ય ચરિતામૃતમાં તો આ ઘટનાનું વર્ણન નથી, પણ લોચનદાસ ઠાકુર નામના એક બહુ મહાન આચાર્ય, અને એમના ગ્રંથનું નામ છે ચૈતન્ય મંગલ, એની અંદર આ ચૈતન્ય મહાપ્રભુના સંન્યાસની લીલા લખવામાં આવી છે. ચૈતન્ય મહાપ્રભુની ઉંમર 24 વર્ષ, જ્યારે એનું નામ નિમાય પંડિત હતું. આ નિમાયને જ્યારે સંસારમાંથી વૈરાગ્ય પ્રગટ થયો અને એક સંન્યાસીની જેવું જીવન જીવવા માંડ્યા, ઘરે રહેતા હતા, પોતાની પત્ની, પરિવાર, એક પત્ની હતી અને એક માતા હતા, બસ. પરિવારમાં બીજું કોઈ નહીં. પિતા તો બાળપણથી નહોતા. અને આ નિમાય પંડિત સંન્યાસીની જેવું આચરણ કરે ઘરમાં. રોજ સવારના વહેલા ઘરેથી નીકળી જાય અને સાંજ પડે રાતે મોડા ઘરે આવે. આવો નિત્યક્રમ થઈ ગયો. અને હવે હું તમને જે લીલા કહેવા જઈ રહ્યો છું ભક્તો, એ સમયની લીલા છે જ્યારે આજની રાત અને બીજા દિવસના સવારે આ મહાપ્રભુ સંન્યાસ ગ્રહણ કરવાના હતા. આખા નગરમાં ચર્ચા થવા મળી કે નિમાય હવે સંન્યાસી બનશે, નિમાય સંન્યાસી બની જશે. અને આ વાત જ્યારે એમના માતા સચી માતાએ સાંભળી, તો સચી માતાના મનમાં થયું કે જીવનમાં એક આધાર હતો પતિ, એ તો પુત્રનું જન્મ થતાની સાથે મૃત્યુ થઈ ગયું. હવે જીવનમાં ભગવાને એક આધાર આપ્યો છે, એ છે મારો પુત્ર. અને એ પુત્ર જો સંન્યાસ લઈ લેશે તો અમે જીવન કેવી રીતે પાર કરશું? આ વૃદ્ધ અવસ્થાની અંદર કોણ અમને સહાય કરશે? અને એક દિવસની ઘટના, જ્યારે મહાપ્રભુ બીજા દિવસે સવારે સંન્યાસ લેવાના હતા, એ આગળની રાત્રે નિમાય પંડિત લગભગ 11 થી 11:30 સમયે જ્યારે પોતાના ઘરે આવ્યા, અને ઘરે આવી અને નિમાય પંડિત સુવાની તૈયારી કરે, એ સમયે એમની પત્ની વિષ્ણુપ્રિયા એમને કીધું, સ્વામી, મારે તમને એક વાત પૂછવી છે. મહાપ્રભુ કે પૂછો. એ કે મને એવું લાગે છે કે
કે તમે હવે મને છોડીને વયા જવાના છો. હવે તમે વિચાર કરો ભક્તો, બીજા દિવસે સવારે આ નિમાઈનો સંન્યાસ, અને એ જ રાત્રે એમની પત્ની એમને પૂછી રહી છે કે નિમાઈ, તમે એમને છોડીને તો નહીં જાવ ને? મહાપ્રભુ બનાવટી હાસ્ય મોઢા ઉપર લાવીને કહે છે કે તમે આવો વિચાર શા માટે કરો છો કે હું તમને છોડીને વયો જઈશ? હું તમને ક્યારેય છોડીને નહીં જાઉં. તમે જુઓ, કાલે જ જવાના છે, છતાંય પત્નીને કહી રહ્યા છે કે હું તમને ક્યારેય છોડીને નહીં જાઉં. વિષ્ણુપ્રિયાને વિશ્વાસ નથી આવતો અને કહે છે એમ નહીં, મારા માથા ઉપર હાથ મૂકીને મારી કસમ ખાઓ કે હું તને છોડીને નહીં જાઉં. મહાપ્રભુ કહે છે, અરે મારા વચનમાં વિશ્વાસ નથી તને? કસમ શું ખાવાની હોય? એકવાર કહી દીધું હું નહીં જાઉં એટલે નહીં જાઉં. વિષ્ણુપ્રિયાને મન માનતું નથી. વિષ્ણુપ્રિયા કહે છે, સ્વામી, એક તો મારી ઉંમર 16 વર્ષની છે, લોકો બહાર વાતો કરી રહ્યા છે કે આ નિમાઈ સંન્યાસ ગ્રહણ કરવાના છે, અને જો તમે મને છોડીને વયા જશો, તમે એમને મૂકીને જાશો, અરે આ જગતના લોકોને હું જવાબ શું આપીશ? અરે આ તમારા જ મને છોડીને જવાથી આ સંસારના લોકો મને દુહાઈ આપશે પ્રભુ, કે નિશ્ચિત આ પત્નીમાં કઈ ખામી હતી એટલે જ તો 24 વર્ષનો યુવાન 16 વર્ષની યુવાન પત્નીને છોડીને સંન્યાસ ધારણ કરે. નહીતર આવી સુંદર પત્નીને છોડીને કોઈ સંન્યાસ શા માટે ગ્રહણ કરે? વિષ્ણુપ્રિયા બહુ વિનંતી કરે મહાપ્રભુને કે આવી લોકોની બધી ચર્ચાઓ છે, આ લોક ચર્ચાઓને હું શું જવાબ આપીશ? આખું જીવન લોકો મારી ઉપર કીચડ ઉછાળતા રહેશે. એટલે હું તમને 2 હાથ જોડીને કહું છું, સ્વામી, તમે મને છોડીને ન જાતા. મહાપ્રભુ કહે છે ઠીક છે. અને અંતે મહાપ્રભુએ વિષ્ણુપ્રિયાના મસ્તક ઉપર હાથ મૂકીને કીધું, હું તને છોડીને જીવનમાં ક્યારેય નહીં જાઉં. છતાં મહાપ્રભુએ કીધું એક કામ કરે. એ ઘટના, એ વાતમાંથી બહાર આવવા માટે મહાપ્રભુએ કીધું, મને ભૂખ લાગી છે, પ્રસાદ બનાવો. અને નિમાઈના મુખેથી સાંભળ્યું કે મને ભૂખ લાગી છે. સચી માતાએ તરત પ્રસાદ તૈયાર કર્યો અને વિષ્ણુપ્રિયા એ નિમાઈ પંડિતની પાસે બેસી અને એમને પ્રસાદ પીરસતી હતી. સચી માતાએ કીધું કે વિષ્ણુપ્રિયા, આજે નિમાઈને પ્રસાદ હું પીરસી દઈશ. સચી માતા પ્રસાદ પીરસવા લાગ્યા અને વિષ્ણુપ્રિયા એમની બાજુમાં બેસી અને એમને પંખો હવા નાખવા માંડ્યા. ચૈતન્ય મહાપ્રભુએ એ થાળમાંથી જયારે પહેલો કોળિયો પોતાના હાથમાં લીધો, પ્રથમ બટકું જયારે પોતાના મોઢામાં મૂકવા ગયા, અને મહાપ્રભુએ જયારે સચી માતા અને વિષ્ણુપ્રિયા ઉપર એક નજર કરી, અને એ નજરને જોઈ અને મહાપ્રભુની આંખમાં આંસુ આવી ગયા. મહાપ્રભુ જાણતા હતા આજનું અહીંયા આ ઘરની અંદર મારું અંતિમ ભોજન છે, કારણ હવે પછી આ ઘર સામે ક્યારેય જોવાનું નથી. છેલ્લી વાર હું આમના હાથથી પ્રસાદ લઈ રહ્યો છું. એક સમય મહાપ્રભુના મનમાં વિચાર આવી ગયો કે આ સચી માતા અને વિષ્ણુપ્રિયા જે પ્રેમથી મને ભોજન આપી રહી છે, આ ભોજન મને ફરી નથી મળવાનું ક્યારેય. અંતિમ ભોજન મહાપ્રભુ. પણ એને વિચાર આવી ગયો કે જો મારી આંખમાંથી પાણી બહાર નીકળી જાય, આંખ ભીની થઈ ગઈ, પણ આંસુ મહાપ્રભુએ પડવા ન દીધું. કારણ કે જો મારી આંખમાંથી આંસુ પડી જાય તો વિષ્ણુપ્રિયાને નિશ્ચિત વિશ્વાસ થઈ જાય કે આ નિમાઈ અમને છોડીને નીકળી જવાના છે, વયા જાય, નિમાઈ નથી રહેવાના. મહાપ્રભુએ મહા મહેનતે બહુ પરાણે પોતાના આંસુઓને પાછા અંદર ઉતારી લીધા. વિષ્ણુપ્રિયાને સચી માતાને ખબર ન પડવા દીધી કે આ નિમાઈનું અંતિમ ભોજન થઈ રહ્યું છે. સવારનો સમય 5 વાગે વિષ્ણુપ્રિયા જોવે તો પથારીમાં નિમાઈ નથી, અને તરત એના હૃદયમાં શંકા ગઈ. દીવો લઈને આખા ઘરની અંદર શોધે, નિમાઈ ક્યાં છે? સચી માતાને જગાડ્યા અને સચી માતાને જગાડીને કીધું, માતા, નિમાઈ ઘરમાં નથી. પરોઢનો 5 વાગ્યાનો સમય. સચી માતા અને વિષ્ણુપ્રિયા 2 દીવા હાથમાં લઈ અને આખા નવદ્વીપની અંદર ફરે છે કે
કોઈએ નિમાઈને જોયા છે, પણ લખે છે લોચનદાસ ઠાકુર કે એ સમયે નિમાઈ તો બહુ દૂર નીકળી ગયા હતા, અને એટલા દૂર વયા ગયા હતા કે એ ક્યારેય પાછા આવે એમ નહોતા. શરીરથી તો કદાચ પાછા આવી જાય, પણ નિમાઈનું મન તો સંન્યાસની અંદર હતું. અને બીજા જ દિવસની સવાર, અને ત્યારથી એક એવા સંન્યાસીનો જન્મ થયો જેણે આખા વિશ્વની અંદર જે વસ્તુ મોટા મોટા ભક્તોને પ્રાપ્ત નથી થઈ આજ સુધીમાં, મોટા મોટા યોગીઓ ઋષિઓ જે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ માટે તરસી રહ્યા છે, એ પ્રેમને ખુલ્લા હાથે આખા જગતમાં વિતરણ કરી દીધો. 24 વર્ષની ઉંમરમાં. અને જો ભક્તો, એ નિમાઈ પોતાની પત્ની અને માતાને છોડી અને શા માટે નીકળ્યા છે? આપણી જેવા બદ્ધ જીવોને આ સંસારમાંથી મુક્ત કરવા માટે. અને આપણે 16 માળા કરવી હોય તો હજી વિચાર કરવી છે. કેટલા ટાઈમથી પ્રવચનમાં આવતા હોય અને છતાં હજી વિચાર કરતા હોય કે આજે માળા લઉં, કાલે લઉં, આવતી વખતે લઈશ. આપવા વાળાઓ આપી આપીને થાકી ગયા, પણ લેવા વાળા સંસારમાં કોઈ ન મળ્યા. મહાપ્રભુએ કીધું, આવો મારી પાસે, કૃષ્ણ પ્રેમ હું તમને મફતમાં વિતરણ કરી રહ્યો છું. અરે એવો પ્રેમ જેને કરોડો કરોડો વર્ષોની તપસ્યાથી પ્રાપ્ત નથી કરી શકાતો, એ પ્રેમને મહાપ્રભુ ખુલ્લા હાથે વિતરણ કરી રહ્યા હતા. પણ મહાપ્રભુ કે દુર્ભાગ્ય તો જોવો સંસારના જીવો, કોઈ લેવા માટે તૈયાર નથી. મહાપ્રભુ કે ઠીક છે, કોઈ લેવા તૈયાર નથી, હું સામેથી જઈને આપીશ. અને ગયા મહાપ્રભુ. જેટલા જેટલા દિનહીન પતિતજનો હતા બધાને પ્રણામ કરી કરીને ઘરે જઈ જઈને કીધું કે એક વાર કૃષ્ણ બોલો, એક વખત ભગવાનનું નામ લ્યો. લોકો એને પૂછતા, નિમાઈ તું સંન્યાસી થઈ ગયો છો, બોલ ભિક્ષામાં શું જોઈ છે? ત્યારે મહાપ્રભુ હાથ જોડીને કહેતા, મારે ધનની જરૂર નથી, મારે અન્નની જરૂર નથી. એક વખત હરે કૃષ્ણ બોલો, એક વખત કોઈ કૃષ્ણ બોલો, મને એટલી મોટી ભિક્ષા મળશે કે હું આ બ્રહ્માંડની અંદર સૌથી ભાગ્યવાન જીવ પોતાને માનીશ. એક બદ્ધ જીવને એક કૃષ્ણ નામ લેવડાવવા મહાપ્રભુ ઘરે જઈને એક એક દરવાજો ઠપકારતા, ખોલો. શા માટે? હરે કૃષ્ણ બોલો. અને જેટલા જેટલા લોકો મહાપ્રભુના મુખેથી એક વાર હરે કૃષ્ણ સાંભળે અને મહાપ્રભુના કહેવાથી એક વખત જે નામ લે, મહાપ્રભુ એને કૃષ્ણ પ્રેમ આપી દેતા. અને આ કૃષ્ણ પ્રેમ ક્યાં મળે ભક્તો જાણો છો? જ્યારે તમે ભક્તિની બધી અવસ્થાને પાર કરો અને બધી અવસ્થાને પ્રાપ્ત કરી અને અંતિમ ચરણ જે ભક્તિનું છે એ કૃષ્ણ પ્રેમ છે. જે વસ્તુ માત્ર રાધારાણી પાસે છે, રાધારાણીની અંતરંગ સખીઓ અષ્ટસખી પાસે છે, એ અષ્ટસખીની નીચે પરંપરામાં સેવા કરવા વાળા ભક્તો પાસે જે છે, એ કૃષ્ણ પ્રેમ મહાપ્રભુએ ખુલ્લા હાથે વિતરણ કર્યો. જેને મહાપ્રભુ જોઈ લે એને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થઈ જાય, જેને મહાપ્રભુ સ્પર્શ કરી લે એને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થઈ જાય. ઈ ભક્તિ આપવા માટે એવા સાધુઓ થયા કે જેણે 24 વર્ષ, આજના 24 વર્ષના છોકરાઓ શું કરે તેમ વિચાર કરો. થિયેટરોમાં ફરતા હોય, હોટલોમાં ખાવાનું ખાતા હોય. 24 વર્ષે તો લોકોને ખબર ન હોય કે હું આ જન્મ મૃત્યુમાં શા માટે આવ્યો છું. એનો વિચાર કરવાનો સમય એ 24 વર્ષના વ્યક્તિઓમાં નથી. આજે એ 24 વર્ષના નિમાઈ સંન્યાસ ગ્રહણ કરી અને આ સંસારના જીવોના કલ્યાણ માટે નીકળી પડ્યા છે. એટલે ભક્તો, આ સંસારમાં કોઈ સાધુ બને ને, એ સાધુ આપણા કલ્યાણ માટે થાય છે. એટલા માટે લાલ કપડા વાળાઓને જોઈને મોઢા ન ફેરવવા જોઈએ ક્યારેય. અને આમાં આપણો વાંક નથી, કારણ કે દુનિયામાં પાખંડીઓની કોઈ કમી નથી. શું કરે લોકો? સાચા અને ખોટા સાધુમાં ભેદ પારખવો મુશ્કેલ થઈ ગયો છે. છતાં સાચા સાધુઓને પારખી અને એવા સાધુઓની સેવા કરવાથી જ આપણને ભક્તિ પ્રાપ્ત થાય છે. તમે બધા ભક્તો અહીંયા બેઠા છો, પણ તમે એવું ન માનતા કે આપણી ઈચ્છા હતી એટલે આપણે આવીને બેઠા છીએ. કોઈ સાધુઓની કૃપા, કોઈ ભક્તના આશીર્વાદ છે તમારી ઉપર. કારણ કે સાધુઓની મહત કૃપા વગર
આ સંસારમાં કોઈને સત્સંગ પ્રાપ્ત નથી થતો. ગોસ્વામી તુલસીદાસજીએ માનસમાં લખ્યું છે. કોઈ એવો જીવ નથી કે જેને ભગવાનના ભક્તની કૃપા વગર એને ભક્તિ પ્રાપ્ત થાય. નિશ્ચિત તમારી ઉપર કોઈને કોઈ ભક્તની કૃપા છે એટલે તમે આજ આવીને સત્સંગમાં બેઠા છો. બાકી ઘણા લોકો ઘરે બેઠા બેઠા વિચાર કરતા હોય સત્સંગમાં જાવું કે નહીં, આજ કામ છે નથી જવું, નથી આવતા લોકો. એટલા માટે આ સાધુ લોકો એટલે બને છે આ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે. અને રામાનુજે એટલા માટે જ સંન્યાસ ગ્રહણ કર્યો કે વૈષ્ણવ મત, આ વૈષ્ણવ સંપ્રદાયનો બહુ મોટો પ્રચાર કરી શકાય. તો એ સમયે એમની નિંદા કરવા વાળા લોકો હતા કે નિમાએ 24 વર્ષની ઉંમરમાં લક્ષ્મીજી જેવી પોતાની પત્નીને છોડી દીધી. આવી જ ટીકા રામાનુજાચાર્યની થઈ કે આવી સુંદર પત્નીને આટલી નાની ઉંમરમાં છોડી દીધી. અનેક વાત. પણ આવું જે કહેવા વાળા લોકો હતા એની કરતા જે બીજા મતનો પ્રચાર કરવા વાળા લોકો હતા એની સંખ્યા બહુ વિશાળ હતી. અને એ હતા ભગવાનના ભક્તો, વૈષ્ણવો હતા. વૈષ્ણવો બધા આનંદમાં આવી ગયા જ્યારે સાંભળ્યું કે રામાનુજે સંન્યાસ ગ્રહણ કર્યો. તો બધા વૈષ્ણવોના હૃદયમાં એવો આનંદ થયો કે હાશ, આપણને હવે એક પ્રમુખ આચાર્ય પ્રાપ્ત થયા છે. હવે આપણને એક એવા લીડર મળ્યા છે જેની નીચે રહી અને આપણે બહુ સુંદર રીતે ભક્તિ કરીશું. અને જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ રામાનુજે સંન્યાસ ગ્રહણ કર્યો છે, એવી રીતે એક પછી એક વૈષ્ણવ એમની પાસે આવતા ગયા. અને ધીમે ધીમે રામાનુજાચાર્યની ખ્યાતિ એટલી મોટી પ્રસરી ગઈ કે કાંચીપુરમમાં રામાનુજાચાર્યે દીક્ષા આપવાનું ચાલુ કર્યું. રામાનુજાચાર્યે દીક્ષા આપી ઘણા લોકોને ભક્ત બનાવ્યા. પણ એમના સૌ પ્રથમ 2 શિષ્યો બન્યા. એમના પ્રથમ શિષ્ય હતા કુરેશ, જેનું નામ હતું કુરનાથ. આ કુરેશ એટલા બધા ધનવાન વ્યક્તિ હતા, ખૂબ પૈસો હતો કુરેશની પાસે. અને જ્યારથી એણે રામાનુજાચાર્યના વિષયમાં સાંભળ્યું ત્યારે એ બધા ધનનો ત્યાગ કરી અને રામાનુજાચાર્યના શરણમાં આવી ગયા. અને એવું કહેવાય છે ભક્તો કે આ કુરેશ જે છે એ કુરેશ ભગવાન રામના અંશ હતા. રામાનુજાચાર્ય લક્ષ્મણજીના અંશ છે, કુરેશ રામના અંશ છે. અને એક ત્રીજા રામાનુજના જે શિષ્ય થયા જેનું નામ હતું દાશરથી, સંબંધમાં આ રામાનુજના ભાણો થાય રામાનુજાચાર્યનો, પણ એણે તે એમના શિષ્ય બનવાનું સ્વીકાર કર્યું. અને એ દાશરથી જે હતા એ દાશરથીને આ પરંપરામાં ભરતનો અંશ માનવામાં આવે છે. રામ, લક્ષ્મણ અને ભરત ત્રણેય ભાઈઓના અંશથી જે પ્રગટ થયા એમાં લક્ષ્મણજીના અંશથી પ્રગટ થયા છે રામાનુજાચાર્ય, ભગવાન રામના અંશથી પ્રગટ થયા છે કુરેશ, અને ભરતજીના અંશથી પ્રગટ થયા છે દાશરથી. આ ત્રણેયની જ્યારે પરંપરા, પણ આ કુરેશ અને દાશરથીમાં એક એક ગુણ બહુ મહત્વનો હતો કે આ જે કુરેશ હતા એ કુરેશની સ્મૃતિ શક્તિ બહુ પાવરફુલ હતી. એક વસ્તુને એક વખત વાંચી લે પછી બીજી વાર એને વાંચવાની જરૂર નહીં, કંઠસ્થ મગજની અંદર છપાઈ જાય. કોઈ ગ્રંથ, કોઈ પુસ્તક સાથે રાખવાની જરૂર નહીં. અને બીજા જે શિષ્ય હતા દાશરથી, એ દાશરથીનો ગુણ એ હતો કે દાશરથી વેદોમાં પારંગત હતા, શાસ્ત્રની અંદર એકદમ નિપુણ. તો રામાનુજાચાર્યના પ્રથમ 2 શિષ્ય થયા. અને કાંચીપુરમમાં, હવે રામાનુજાચાર્ય પાસે કોઈ મંદિર તો હતું નહીં પોતાનું, તો કાંચીપુરમની અંદર એ વરદરાજજીના મંદિરની બહાર પોતાના જે કાંઈ શિષ્યો આવતા, પહેલા તો આ 2 શિષ્યો હતા અને બીજા બધા ભક્તો એને સાંભળવા માટે આવતા. તો રામાનુજાચાર્ય એ વરદરાજજીના મંદિરના ઓટલા ઉપર બેસી પ્રવચન કરતા અને બધા શિષ્યો નીચે બેસીને સાંભળતા. અને આવી રીતે ધીમે ધીમે આખા નગરમાં ખબર પડી કે રામાનુજ આ વૈષ્ણવ સિદ્ધાંતો ઉપર, વૈષ્ણવ શાસ્ત્ર ઉપર એવી સુંદર વ્યાખ્યા કરે છે કે આવી વ્યાખ્યા પહેલા યામુનાચાર્ય કરતા હતા. અને લોકોને જયારે આ ખબર પડી તો ધીમે ધીમે સંખ્યા વધવા માંડી, લોકોની ભીડ જમા થવા માંડી. અને રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે સારો એવો પ્રચાર થઈ રહ્યો છે અને એટલા માટે
એ સાંભળવા વાળા લોકોમાંથી ઘણા લોકો રામાનુજાચાર્યના શિષ્ય બન્યા, ઘણા શિષ્યોને દીક્ષા આપી. પણ રામાનુજાચાર્યના જે પ્રથમ ગુરુ હતા, યાદ છે નામ કોણ હતું? પહેલા ગુરુ હા કોણ હતા રામાનુજાચાર્યના પહેલા ગુરુ? નહીં, કાંચીપુરનો તો હમણાં સંન્યાસ આપ્યો છે. યાદવ પ્રકાશ, હે ને, જેના ગુરુકુળમાં રામાનુજ દાખલ થયા હતા, પ્રથમ ગુરુ. તો યાદવ પ્રકાશની ઉંમર લગભગ બહુ મોટી ઉંમર થઈ ગઈ હતી, પણ છતાં એ યાદવ પ્રકાશના માતાજી, એના મમ્મી, કે જેની ઉંમર એ બહુ મોટી હતી, યાદવ પ્રકાશના માતાજીના મનમાં વિચાર આવ્યો કે મારે વરદરાજજીના દર્શન કરવા છે. અને વરદરાજજીના દર્શન કરવા માટે વરદરાજજીના મંદિરમાં આવ્યા. મંદિરમાં આવી પહેલા જોયું કે આ રામાનુજ જે પ્રવચન કરી રહ્યા છે, પ્રવચન તો એને નહોતું સંભળાતું, પણ રામાનુજને જ્યારે જોયા તો રામાનુજને ખાલી જોવાથી એટલા પ્રભાવિત થઈ ગયા, એટલા પ્રભાવિત થયા કે બસ રામાનુજને જોતા રહી ગયા. કેવો સુંદર ચહેરો, એ ચહેરા ઉપર કેવી તેજસ્વીતા, શરીર ઉપર વૈષ્ણવના ચિહ્નો, જે મુદ્રા ધારણ કરી હતી, એવી રીતે રામાનુજાચાર્યનું શરીર શોભાયમાન થઈ રહ્યું હતું, જાણે ભગવાનના સાક્ષાત પાર્ષદ આવીને બેઠા હોય. અને આવી તેજસ્વીતા જ્યારે રામાનુજાચાર્યની જોઈ બહુ પ્રભાવિત થયા નથી. અને એણે વિચાર કર્યો કે મારો પુત્ર યાદવ પ્રકાશ જો આનો શિષ્ય બની જાય એને તો એના જીવનનો ઉદ્ધાર થઈ જાય. કારણ કે એ જાણતા હતા કે આપણો છોકરો ખોટા ધંધે ચડ્યો છે, ખબર હતી એને કે આ અવળા માર્ગે ચડ્યો છે. અને પહેલાના સમયમાં એવું નહોતું ભક્તો કે કોઈ પોતાના માતા પિતાની વાત ન માને. આજની જેવું નહોતું કે માતા પિતા કે એટલે ભાઈ નથી ગમતું તો ચાલો નથી કરવું. માતા પિતાના આદેશને ભગવાનના આદેશની સમાન માનવામાં આવતો. તો યાદવ પ્રકાશના માતાએ એમના ઘરે જઈ અને પોતાના પુત્રને વાત કરી કે યાદવ, મારી ઈચ્છા કે મારો આદેશ, મારી ઈચ્છા એવી છે કે તું રામાનુજનો શિષ્ય બન. યાદવ પ્રકાશને તો આશ્ચર્ય થઈ ગયું, રામાનુજનો શિષ્ય હું કેવી રીતે બનું? એની માતાએ ઘણું સમજાવ્યું કે તું જે સિદ્ધાંતને લઈને બેઠો છો, તું જે માયાવાદને પકડીને બેઠો છો, ભગવાનના નિરાકારવાદને, સમજી લે યાદવ, આ એકદમ ખોટો સિદ્ધાંત છે. અને માતાએ સમજાવ્યું. યાદવ પ્રકાશે કીધું બધી વાત બરાબર, પણ રામાનુજને હું મારા ગુરુ ન બનાવી શકું. અને જ્યારે બહુ એની માતાએ ફોર્સ કર્યો ત્યારે કીધું ઠીક છે, હું જોઈશ અને થોડા સમયમાં હું રામાનુજને ગુરુ બનાવીશ. માતાને તો કહી દીધું, માતાથી છુટકારો મળી ગયો. પણ રામાનુજ મનમાં વિચાર કરે કઈ રીતે હું રામાનુજ પાસે જાઉં, કારણ કે જાણતા હતા પોતે રામાનુજ સાથે શું કર્યું હતું. પણ ઘટના કંઈક એવી થઈ હતી ભક્તો કે જ્યારથી આ યાદવ પ્રકાશે રામાનુજને પોતાના ગુરુકુળમાંથી કાઢી મૂક્યા ત્યારથી લઈ અને આજ સુધી એ રામાનુજના એ યાદવ પ્રકાશના મનમાં ક્યાંય શાંતિ નહોતી ભક્તો. નિત્ય એનું મન કાંઈક ને કાંઈક ગડમથલ કરતું રહેતું, કોઈક ને કોઈક જગ્યાએ મન અકળાતું રહેતું એનું. પણ એને ખબર નહોતી પડતી કે હું શા માટે આટલો દુઃખી થાઉં છું જ્યારથી રામાનુજને કાઢ્યા છે ત્યારથી. અને એનું કારણ હતું ભક્તો વૈષ્ણવ અપરાધ. કારણ કે રામાનુજ એક વૈષ્ણવ હતા અને યાદવ પ્રકાશ દ્વારા એમનો અપરાધ કરવામાં આવ્યો હતો. અને એટલે જ્યારથી રામાનુજ અને યાદવ પ્રકાશ છૂટા પડ્યા, એક જાતની ચંચળતા આ યાદવ પ્રકાશના મનમાં નિત્ય રહેતી. અને વૈષ્ણવ અપરાધ એક એવી વસ્તુ છે ભક્તો કે ભક્તિની અંદર તમે બધા સ્તરને પાર કરી જાઓ, બધી ભક્તિ તમારી પૂર્ણ રીતે ચાલતી હોય, પણ એક વૈષ્ણવ અપરાધ જો થઈ જાય તો એ બધી ભક્તિનો ભાંગીને ભૂકો થઈ જાય. તમે જાણો છો વૈષ્ણવ અપરાધ શું છે? વૈષ્ણવ અપરાધ મતલબ ભગવાનના શુદ્ધ ભક્તો પ્રતિ કરવામાં આવેલું કોઈ પણ ખરાબ કાર્ય જે ભક્તના હૃદયને દુઃખ પહોંચાડે, એ ભક્તના હૃદયને ઠેસ પહોંચાડે, એને કહેવાય છે વૈષ્ણવ અપરાધ. અને વૈષ્ણવ અપરાધ જ્યારે થાય ભક્તો, તમે કદાચ ભગવાનને પ્રાપ્ત કરી લીધા હોય છતાં
તમારી ભક્તિ એકમાંથી 0 થઈ જાય બધી. આનું નામ છે વૈષ્ણવ અપરાધ. હે ને? વૈષ્ણવોને બધાની બીક લાગે, પણ જે લોકો આ વૈષ્ણવોના મહત્વને ન સમજતા હોય ને, એ લોકોને એમ હોય વૈષ્ણવ અપરાધ એટલે શું? અને આ બધા વૈષ્ણવોને પોતાની જેવા માનીને એ ભક્તો પ્રત્યે અપરાધ કરતા રહેતા હોય. પણ આપણને ખબર નથી ભક્તો, અરે આપણે નહીં, આપણા કુળ સહિત આપણને નાશ કરી નાખે. આ વૈષ્ણવ અપરાધમાં એટલી તાકાત છે. તમે જો એમ માનતા હોય કે મેં વૈષ્ણવ અપરાધ કર્યો છે એટલે મારું ખાલી પતન થશે, એવું નથી ભક્તો. તમે અને તમારું કુળ બેય નષ્ટ થઈ જાઓ. ભાગવતના 4th સ્કંદમાં બહુ સુંદર કથા સુખદેવ ગોસ્વામી કહે છે. પ્રહલાદ મહારાજ નાના એવા હતા. ઉતાનપાદના ખોળામાં બેસવા માટે એની માતા સુરુચિએ ના પાડી, ધ્રુવ તું મારો પુત્ર નથી એટલે તારા પિતાના ખોળામાં ન બેસી શકે. અને ધ્રુવ મહારાજના શરીરમાં જે વર્ણન કર્યું છે સુખદેવ ગોસ્વામીએ, કારણ કે ક્રોધ આવે ને તો મહારાજ લોકોનો ચહેરો બદલાઈ જાય, એનું શરીર કાપવા મળે. અને ધ્રુવ મહારાજના વિષયમાં તો લખ્યું છે કે ધ્રુવ મહારાજના શરીરમાંથી લાંબા લાંબા શ્વાસ ચાલુ થઈ ગયા. હે ને? નાના છોકરા કેમ હિબકા ભરીને રોતા હોય. ધ્રુવ મહારાજે અપમાન સહન ન કરી શક્યા. અને ઈ વૈષ્ણવ અપરાધ, જો ધ્રુવ હજી વૈષ્ણવ થયા નથી. ધ્રુવ હજી 5 વર્ષના બાળક છે. અને 5 વર્ષના બાળક હતા ત્યારે એની માતા સુરુચિ દ્વારા કરવામાં આવેલો અપરાધ, એ ધ્રુવ મહારાજ જ્યારે ભગવાનના ભક્ત થયા, ધ્રુવ મહારાજને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. અને જેવા ધ્રુવ મહારાજ એ ભગવાનને પ્રાપ્ત કરી એના નગરમાં આવ્યા અને ધ્રુવ મહારાજ રાજા થયા, એના ભાઈ ઉત્તમનું મૃત્યુ થઈ ગયું. હવે તમે વિચાર કરો ભક્તો, જેને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય અને એના ભાઈનું અચાનક મૃત્યુ, યુવાન અવસ્થામાં એના ભાઈ ઉત્તમનું મૃત્યુ થઈ ગયું. આચાર્યો લખે છે પોતાની ટીકામાં કે આ ઉત્તમનું મૃત્યુ થવાનું કારણ હતું કે 5 વર્ષની ઉંમરમાં કરવામાં આવેલો ધ્રુવ મહારાજનો અપરાધ. આજે ભલે આપણે માનતા હોય કે અહીંયા બેઠેલા આજે તિલકમાળા ધારણ કરવાવાળા વૈષ્ણવો એટલા શુદ્ધ નથી, ભલે શુદ્ધ ન હોય, ભવિષ્યમાં લોકો જ્યારે શુદ્ધ ભક્તો બનશે અને એના પ્રતિ કરવામાં આવેલો અપરાધ, એનું ફળ તમને હજારો વર્ષો પછી મળી શકે છે. એટલે આ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રતિ અપરાધ કરતા પહેલા વિચાર કરજો. એક નહીં, આખું કુળ નષ્ટ થઈ જાઓ. મહાભારતની અંદર એક પ્રશ્ન ઉઠ્યો. ધૃતરાષ્ટ્ર પૂછે છે વેદવ્યાસ મહારાજને કે વેદવ્યાસજી, શું અપરાધ હતો મારો કે મારા જીવનની અંદર હું જોઈ નથી શકતો છતાં મારા 100 પુત્રોના મૃત્યુને મારે જોવું પડ્યું છે? ત્યારે વેદવ્યાસ મહારાજ પોતાની સમાધિ, પોતાના યોગ બળથી ધૃતરાષ્ટ્રને કહે છે, ધૃતરાષ્ટ્ર, 100 જન્મો પહેલા તું એક શિકારી હતો અને શિકારીના રૂપમાં તે તારી જાળમાં 100 કબૂતરોને ફસાવીને મારી નાખ્યા હતા અને એના અપરાધના ઉપલક્ષમાં તારા 100 પુત્રોનું મૃત્યુ. વિચાર કરો, ધૃતરાષ્ટ્રે અપરાધ 100 જન્મો પહેલા કર્યો હતો અને ફળ 100 જન્મો પછી મળી રહ્યું છે. અને આપણે ગમે એ વૈષ્ણવોનો જો ગમે ત્યારે અપરાધ કરી નાખ્યો ભક્તો, યાદ રાખજો એ અપરાધમાંથી ક્યારેય બચવાના નથી. એક ના એક દિવસ એ અપરાધ તમને એવા ખાઈ જશે. અને એવું જરૂરી નથી કે આ જ જન્મમાં ફળ મળે. આ જન્મ, આવતો જન્મ, એની પછીનો જન્મ, કોઈ પણ જન્મની અંદર આ અપરાધ નીકળી જાય સીધો અને તમારું નષ્ટ, તમારું પતન નિશ્ચિત છે. જેવી રીતે જો ધૃતરાષ્ટ્રનું થયું, મહારાજ ધ્રુવના ભાઈ ઉત્તમનું. અરે ભાગવતમાં પ્રત્યેક જગ્યાએ લખ્યું છે કે વૈષ્ણવ અપરાધ કરવાળા વ્યક્તિને આજ સુધી દુનિયામાં કોઈ નથી બચાવી શક્યું. એટલે ધ્યાન રાખજો ભક્તો. આજે ભલે આપણને લાગતું હોય આ શુદ્ધ ભક્ત નથી, પણ ભવિષ્યમાં જો એ શુદ્ધ ભક્ત થઈ ગયો, બધા અપરાધ એક હારે હૃદયમાંથી બહાર નીકળશે અને આપણે પતન. હરિભક્તિ વિલાસમાં સનાતન ગોસ્વામી લખે છે કે જે વ્યક્તિ વૈષ્ણવ અપરાધ કરે ને, 100 જન્મ સુધી ભગવાન એની ઉપર ક્યારેય પ્રસન્ન નથી થવાના. 100 જન્મ સુધી. 100 જન્મો પછી તો ભગવાન તમારી સામે જોશે કે આ એક વ્યક્તિ હતો અપરાધી જેના 100 જન્મ પાર થઈ ચૂક્યા છે. તમે વિચાર કરો કેટલા મોટા ચક્કરમાં તમે ફસાઈ જવાના છો જો વૈષ્ણવ અપરાધ કરશો તો. 100 જન્મ પર્યંત તો ભગવાન એ પોતાના આત્માઓના લિસ્ટમાંથી તમારું નામ જ કેન્સલ કરી નાખે છે કે આત્મા છે ખોટ. ગમે એટલો પ્રયાસ કરશો છતાં
ભગવાન તમારી ઉપર કૃપા નહીં કરે ક્યારેય. અને એટલા માટે ચૈતન્ય ચરિતામૃતમાં લખ્યું છે કે ભક્તિ લતા આપણા બધાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનું એક બીજ છે. આપણે બધા બીજ અંદર નાખી દીધું છે. એ બીજ ધીમે 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 મોટું થાય, એમાંથી એક છોડ નીકળે, એક વેલ નીકળે. પણ એ કઈ વેલ છે? ઝાડ પાંદડા વાળી વેલ નહીં, ભક્તિ લતા બીજ. ભક્તિની એક લતા ઉગે છે અને એ લતા આપણા હૃદયમાંથી પ્રગટ થઈ અને ધીમે ધીમે એક પછી એક લોકોને પાર કરતા કરતા જ્યારે બધા લોકનું ભેદન કરે, આ 14 લોકના બ્રહ્માંડને ભેદન કરે અને 14 લોકના બ્રહ્માંડને ભેદન કરી એ બ્રહ્માંડના જે 7 કવર છે એ બ્રહ્માંડના 7 કવરને ફાડી અને ભગવાનના ધામમાં સૌથી પહેલા જે વિરજા નદી આવે એ વિરજા નદીને પાર કરી ત્યાર પછી કવિરાજ ગોસ્વામી લખે છે કે તબે જાય તદુપરી ગોલોક વૃંદાવન. ત્યાર પછી એ ભક્તિ લતા બીજ ધીમે 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 આગળ વધતા વધતા ગોલોક વૃંદાવન સુધી જાય છે. અને શું કરે છે ત્યાં જઈને? કૃષ્ણ ચરણ કલ્પ વૃક્ષ કરે આરોહણ. અને ભક્તિ લતા ધીમે ધીમે એ વૃંદાવનમાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં જઈ અને વીંટાઈ જાય છે. સમજ પડે છે હું તમને જે વાત કરું છું? હૃદયમાંથી નીકળેલી ભક્તિની લતા એ ધીમે ધીમે ગોલોક વૃંદાવન સુધી જઈ અને ગોલોક વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં જાય. અર્થાત કે આપણું હૃદય, આપણું મન એ બધું પૂર્ણ રૂપે જ્યારે ભગવાનના ચરણમાં લાગે ત્યારે એમ કહેવાય કે તમારી ભક્તિ લતા એ કૃષ્ણના ચરણ સુધી પહોંચી ગઈ છે. આ વસ્તુ થઈ ગઈ છે. તમે ઓલરેડી ભક્ત બની ચૂક્યા છો અને તમારી ભક્તિ લતા ભગવાન સુધી પહોંચી ગઈ છે. પછી કે છે તાહા વિસ્તારિત હૈયા ફલે પ્રેમ ફલ, ઇહા માલી સિંચે નિત્ય શ્રવણ આદિ જલ. ભક્તિ લતા તો વહી ગઈ, પણ એ ભક્તિ લતાને જો તમે પાણી ન આપો, એને ખોરાક ન આપો તો એ ભક્તિ લતા ટકે ન ટકે. પણ આ એક ભક્તિ લતા એવી છે કે એનું માથું ઉપર છે ગોલોક વૃંદાવનમાં, પણ એનું જે પોષણ કરવા વાળો માળી જે છે એ માળી આ પૃથ્વી ઉપર રહે છે. કોણ છે એ માળી જાણો છો? આપણે. કારણ કે આપણે એ ભક્તિ લતાનું 2 વસ્તુથી પોષણ કરવાનું છે. એક વસ્તુ છે પાણી અને બીજું છે ખોરાક. તમે વિચાર કરશો કે વળી આવું તો આપણે કઈ કરતા નથી, પણ આનો ખોરાક શું છે? તો કહે છે શ્રવણ આદિ જલ. ભગવાનની કથાને સાંભળવું, ભગવાનની કથાનું શ્રવણ એ ભક્તિલતા બીજ માટે પાણી છે અને ભગવાનના નામનો જપ એ ભક્તિલતા બીજ માટે ખોરાક છે. એટલે જે લોકો આ પૃથ્વી ઉપર બેઠા બેઠા એ ભગવાનના જપ અને કીર્તન દ્વારા એ ભક્તિલતાનું પોષણ કરતા રહે એમની ભક્તિલતા વધતા 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 ભગવાનના ચરણ સુધી જાય. પણ કે છે યદિ વૈષ્ણવ અપરાધ ઉઠે હાથી માતા, ઉપાડેવા છીંડે તારે સુખી જાય પાતા. અને આ ક્રિયા જ્યારે નિત્ય ચાલતી હોય, અહીંયાથી તમે જપ કીર્તન દ્વારા એનું પોષણ કરતા રહેતા હોય અને ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં જઈ એ લતા પહોંચી ગઈ હોય અને ત્યારે જો કોઈ વ્યક્તિ વૈષ્ણવ અપરાધ કરે, શું લખે છે કવિરાજ ગોસ્વામી? યદિ વૈષ્ણવ અપરાધ ઉઠે હાથી માતા. એ વૈષ્ણવ અપરાધને એક ગાંડા હાથી જેવો ગણાવે છે. હાથી ગાંડો થતા જોયો છે કોઈ? અહીંયા સુરતમાં ન થાય, એ જંગલમાં થાય. સુરતમાં જગ્યા જ નથી, ગાંડો થઈને ભાગે ક્યાં બિચારો? આપણે 12x45 જ્યાં આવીને ઉભા જ કરી દીધા, આમાં ક્યાં હાથી ભાગે બિચારા? હાથી અહીં છે નહીં. પણ કવિરાજ ગોસ્વામી કહે છે કે આવી આપણી સુંદર ભક્તિ ચાલતી હોય અને એ ભક્તિમાં જો કોઈ વૈષ્ણવ અપરાધ કરે તો એ વૈષ્ણવ અપરાધ એ ગાંડા હાથી સમાન છે. અને શું કરશે? તો કહે છે કે ઉપાડેવા છીંડે તાર સુખી જાય પાતા. ઈ હાથી જે છે, ગાંડો થયેલો હાથી, એ તમારી ભક્તિલતા બીજ ઉપર આવી અને એવું કૂચડી નાખશે એ ભક્તિલતાને કે એ ભક્તિલતાના બધા પાન ને વેલ બધું સુકાઈ જાય અને ભગવાનથી કનેક્શન તૂટી અને વેલ પાછી નીચે આવશે.
તમે જોયું હશે કે તમારા ઘરની અંદર તમે જયારે કોઈ વેલ ઉગાડો, આપણે બધા ધનવેલ ઉગાડે, ખબર ને? એને દરવાજા ઉપર જ લગાવી હોય, બધા દરવાજા ઉપર જ લગાવે એને. હવે શું કામ લગાવે છે એ મને નથી ખબર, કારણ કે મેં ક્યારે એની વિશે પૂછપરછ કરી નથી. હવે આ વેલ શું કામ લગાડો? પણ એ વેલમાં ક્યારેક એવું થાય કે એને પાણી નાખે અને અમુક સમય છે ને વેલ હુકાઈ જાય. થોડી એમથી ઊભી હોય, બાકી હુકાઈ ગઈ હોય બધી. એવું ક્યારે થાય? જ્યારે કોઈ વ્યક્તિ વૈષ્ણવ અપરાધ કરે. એની જેટલી પણ ભક્તિરૂપી વેલ થઈ હોય, એ ભક્તિરૂપી વેલમાં ઉપરથી ધીમે ધીમે પાંદડા ડાળી સુકાતા 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 નીચે આવે, ત્યાં આ ભાઈ હુકાઈ જાય. એને ખબર પડે કે હા, મારી ભક્તિ હુકાઈ ગઈ છે, એને ત્યાંય હુકાઈ ગયો હોય. એટલે કવિરાજ ગોસ્વામી કહે છે કે પ્રત્યેક વ્યક્તિઓએ બહુ વિચાર કરવો જોઈએ. ભક્તો, વૈષ્ણવ અપરાધથી બચવું જોઈએ. જીવનમાં કાંઈ નહીં કરો તો હાલશે, પણ વૈષ્ણવ અપરાધ ન કરતા ક્યારેય. ભાગવતમાં એક બહુ સુંદર વાત લખી છે, 6ઠા સ્કંદમાં. એક આચાર્ય પોતાની ટીકામાં લખે છે કે અજામિલે એટલા બધા પાપ કર્યા જીવનની અંદર, છતાં એને અંતે લેવા માટે ભગવાનના દૂતો આવ્યા. એને આવું કેમ થયું કે આટલો બધો પાપી વ્યક્તિ છતાં એને લેવા ભગવાનના દૂત આવ્યા? એ સમયે એ આચાર્ય બહુ સુંદર વાત કરે કે અજામિલે જીવનમાં બહુ પાપ કર્યા હતા, પણ એને જીવનની અંદર ક્યારેય વૈષ્ણવ અપરાધ નહોતો કર્યો કોઈ દિવસ. પાપ કર્યા હોય ને ભક્તો, એ પાપને પોતાના કર્મ દ્વારા નષ્ટ કરી શકાય, પુણ્યને પોતાના કર્મ દ્વારા નષ્ટ કરી શકાય, પણ અપરાધને ક્યારેય નષ્ટ નથી કરી શકાતો. એટલે અજામિલેના જીવનમાં બહુ પાપ કર્યા, પણ કોઈ દિવસ વૈષ્ણવ અપરાધ નહોતો કર્યો. એટલે એને અંત સમય લેવા માટે ભગવાનના પાર્ષદો આવ્યા. તમે જીવનમાં બહુ સારું કામ કરતા હશો, બહુ સેવા, બહુ પુણ્ય કરતા હશો, પણ વૈષ્ણવ અપરાધ જો કરતા હશો, ભગવાન હામુય નહીં જોવે. એટલા માટે આ યાદવ પ્રકાશે વિચાર કર્યો કે આટલા બધા વૈષ્ણવ અપરાધ અને મારું મન મારું ઠેકાણે નથી. મનની અંદર તો વિચાર થયો કે મારે રામાનુજ પાસે જવું જોઈએ, હે ને, હું રામાનુજ પાસે જાઉં. પણ પાછો વિચાર આવ્યો, અહંકાર રોકે ને વ્યક્તિને, કે એક સમયે ઈ મારો શિષ્ય હતો અને હવે હું એનો શિષ્ય બનું. આ કઈ રીતે સંભવ છે? તમે કોઈ ગુરુને જઈને એમ કહો કે તમારે તમારા શિષ્યના શિષ્ય બનવાનો છે, લગભગ આ સંસારમાં કોઈ ગુરુ તૈયાર ન થાય વૈષ્ણવ સિવાય. શિષ્યનો શિષ્ય બનવાનો બહુ વિચાર કરે, મનમાં બહુ ગડમથલ. પણ એણે વિચાર કર્યો કે મારું મન એટલું બધું ચિંતામાં છે, કારણ કે હું વૈષ્ણવ અપરાધથી ભરેલો છું. એક કામ કરું, મેં એવું સાંભળ્યું છે કે કાંચીપૂર્ણ બહુ મોટા વૈષ્ણવ છે, હું કાંચીપૂર્ણની પાસે જઈને સલાહ માંગુ. આ યાદવ પ્રકાશ કાંચીપૂર્ણ પાસે આવ્યા અને કાંચીપૂર્ણને આવીને કીધું કે મારી આ સમસ્યા છે, જે કાંઈ સમસ્યા અત્યાર સુધીમાં હતી એ બધી સમસ્યા કાંચીપૂર્ણ સામે રાખી અને કીધું કે તમારી સાથે તો ભગવાન વાતચીત કરે છે, તમે જઈને વરદરાજજીને પૂછો મારે શું કરવું જોઈએ. તો કાંચીપૂર્ણે કીધું ઠીક છે, તમે જયારે કહો છો તો હું પૂછી આવું, મને કોઈ આપત્તિ નથી પૂછવામાં. વરદરાજજીની સમક્ષ જઈ કાંચીપૂર્ણએ આ યાદવ પ્રકાશની સમસ્યાઓ ભગવાનને કીધી અને ભગવાને એને નિવેદન આપ્યું કે તમે જાઓ અને રામાનુજને ગુરુ બનાવવાની સલાહ આપો. એને ભગવાનનો આદેશ. કાંચીપૂર્ણ આવ્યા અને કીધું, યાદવ, ભગવાને કીધું છે કે આ સંસારની અંદર અત્યારે જો કોઈ મહાનમાં મહાન વૈષ્ણવ હોય એ રામાનુજ છે અને તમારે રામાનુજના શિષ્ય બનવાનું છે. બધે ફરીને આવ્યા, પણ અંતે એની જ વાત સામે આવે. જે વાત યાદવ પ્રકાશ નથી કરવા ચાહતા એ જ ખુદ ભગવાને આદેશ આપી દીધો, રામાનુજને ગુરુ બનાવો. સલાહ તો સાંભળી અને પ્રણામ કરી અને યાદવ પ્રકાશ ઘરે વહી આવ્યા. મનની અંદર વિચાર કરે કે ભગવાને સીધો આદેશ આપ્યો, કાંચીપૂર્ણ જૂઠું તો નહીં બોલતા હોય ને. પણ વિચાર કર્યો કે નહીં, ભગવાન સાક્ષાત જેની સાથે વાત કરતા હોય એ વ્યક્તિ જૂઠું કેવી રીતે બોલી શકે. સલાહ માની લીધી
કાંચીપૂર્ણની સલાહ મનમાં બેસાડી, પણ અમલ ન કરી શક્યા. મનમાં તો થયું કે નહીં, રામાનુજને ગુરુ કરવા જોઈએ, પણ એને ગુરુ કરી ન શક્યા. ઘરે આવ્યા અને બહુ મન ટેન્શનમાં આવીને સૂઈ ગયા. સૂઈ ગયા ને તો પણ ઊંઘ આવે નહીં. આપણને ખબર, ટેન્શન હોય ને ઊંઘ આવે ને. વગર લેવા દેવાના આપણા કોઈક લઈને ઉઠી ગયો હોય ને આપણે ગામને દેવાના હોય તો ઊંઘ આવે? આપણે કાંઈ ખોટું કામ નથી કર્યું. કોક આપણા લઈને ઉઠી ગયા હોય અને એના બદલામાં આપણે ગામને ચૂકવવાના હોય તોય આપણને ઊંઘ ન આવતી હોય. હે ને? યાદવ પ્રકાશ તો વૈષ્ણવ અપરાધી હતા. ઊંઘ નહોતી આવતી, પણ ભગવત કૃપાથી એને ઊંઘ આવી ગઈ. બહુ પથારીમાં પડખા ફર્યા, પછી અંતે એવી ઊંઘ આવી અને ઊંઘની અંદર એને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર એક બહુ દિવ્ય તેજસ્વી પુરુષ એમની સામે પ્રગટ થયા અને એને કીધું, યાદવ પ્રકાશ, તારે રામાનુજને ગુરુ બનાવવા જોઈએ. ત્રીજી જગ્યાએથી એ જ આદેશ, રામાનુજને ગુરુ બનાવો. ત્યારે આ યાદવ પ્રકાશે નક્કી કર્યું, ઠીક છે. ઊંઘમાંથી જયારે જાગ્યા અને નક્કી કર્યું, બધા જો મને એમ કહે છે કે રામાનુજને ગુરુ બનાવો તો હું રામાનુજને ગુરુ બનાવીશ, પણ પહેલા મારા મનનું સમાધાન કરી લઈશ. કારણ કે યાદવ પ્રકાશ કોઈની ભાવુકતામાં આવીને કોઈના ભાવને જો લલચાઈ જાય એવા નહોતા. પ્રખર સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા. બીજા દિવસે સવારે વરદરાજજીના મંદિરમાં રામાનુજની પાસે આવ્યા અને રામાનુજને આવીને કીધું, રામાનુજ, મને ઘણી જગ્યાએથી આદેશ મળ્યો કે તું વૈષ્ણવ બની જા, પણ મારે વૈષ્ણવ બનતા પહેલા આ વૈષ્ણવોના સિદ્ધાંત, આ વૈષ્ણવોના મત માટે મારા મનમાં કંઈક શંકાઓ છે. એ શંકાઓનું જો સમાધાન થઈ જાય તો હું નિશ્ચિત રૂપે વૈષ્ણવ બની જઈશ. રામાનુજે કીધું, ઠીક છે, તમારી શંકાઓ એ જણાવો. તો યાદવ પ્રકાશે કીધું કે તમે લોકો ભગવાન કૃષ્ણને, વિષ્ણુને સૌથી પરમ સત્ય માનો છો, કે જીવનની અંદર વિષ્ણુની જ ભક્તિ કરવી જોઈએ, વિષ્ણુની જ સેવા કરવી જોઈએ, અને આ જ જીવનનું પરમ લક્ષ્ય છે. આ કયા શાસ્ત્રમાં લખ્યું છે? પ્રમાણ આપો. રામાનુજાચાર્ય થોડું હસ્યા પોતાના મુખ ઉપર. એને હસવું આવી ગયું થોડું રામાનુજને. રામાનુજે કીધું, એક કામ કરો, મારો એક શિષ્ય છે કુરેશ, આ જ પ્રશ્ન તમે કુરેશને જઈને પૂછો, અને કુરેશ જે જવાબ આપે આપણે બે એનું શ્રવણ કરવી, આપણે સાંભળીએ. કુરેશની પાસે આવ્યા રામાનુજ અને યાદવ પ્રકાશ, અને કુરેશને આવીને પૂછ્યું, કુરેશ, યાદવ પ્રકાશનો પ્રશ્ન છે કે ભગવાન વિષ્ણુ પરમ સત્ય છે, આનું શાસ્ત્રમાં પ્રમાણ કયું છે? અને કુરેશે ભાગવતમાંથી એક પછી એક અનેક પુરાણો શાસ્ત્રોમાંથી લગભગ 200 થી 250 પ્રમાણ આ યાદવ પ્રકાશની સામે રજૂ કર્યા કે ભગવાન જ પરમ સત્ય છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી એ જ આ સંસારની અંદર પ્રત્યેક જીવોનું કર્તવ્ય છે. બધા શાસ્ત્રોના પ્રમાણ. અને કુરેશ દ્વારા જ્યારે આ પ્રમાણે સાંભળ્યું અને સિદ્ધ થઈ ગયું બધાની વચ્ચે કે નહીં, ભગવાન શ્રી કૃષ્ણની, વિષ્ણુની ભક્તિ કરવી એ જ જીવનનું પરમ લક્ષ્ય છે. અને આ વાતને વિચારતા વિચારતા યાદવ પ્રકાશના મનની અંદર પરિવર્તન. અને રામાનુજે પૂછ્યું, શું થયું યાદવ પ્રકાશજી, શું થયું? કેમ મૂઢ થઈ ગયા છો, સ્તબ્ધ થઈ ગયા છો? રામાનુજની વાત સાંભળી અને જેમ લાકડી પડે એવી રીતે યાદવ પ્રકાશ રામાનુજના ચરણોમાં પડી ગયા. રામાનુજને કીધું કે તમે મને દીક્ષા આપો. રામાનુજે એમને માફ કરી દીધા, પણ સૌથી પહેલા જીવનમાં પ્રથમ વખત આ યાદવ પ્રકાશ રામાનુજાચાર્ય પાસે માફી માંગે છે. રામાનુજ, જીવનમાં તમારા પ્રતિ અને સંસારના ઘણા વૈષ્ણવો પ્રતિ મેં બહુ અપરાધ કર્યા, અને એ અપરાધની કોઈ સીમા નથી રહી. પણ આજે મને સમજાય છે કે હું ખોટા મતમાં હતો અને મેં ખોટો મત પકડી લીધો હતો. એટલે મારા એ અપરાધ, મારા પાપને તમે ક્ષમા કરો. રામાનુજે કીધું એને કે જો યાદવ પ્રકાશ, તમારા પાપને તો હું ક્ષમા કરી દઉં છું, તમારા વૈષ્ણવ અપરાધ બધા ક્ષમા કરી દેવામાં આવે છે, પણ આ સંસારના અન્ય વૈષ્ણવો પ્રતિ તમે જે અપરાધ કર્યા છે એ અપરાધનું શમન આવી રીતે નહીં થાય.
અને આ સિદ્ધાંત ઉપરથી વાત સમજાય છે ભક્તો. સંસારની અંદર જ્યારે પણ આપણાથી કોઈ વૈષ્ણવનો અપરાધ થઈ જાય, જો વૈષ્ણવ અપરાધમાંથી બચવાનો એક રસ્તો છે, અને એ રસ્તો રામાનુજ અહીંયા ખુલ્લો કરે છે. અત્યાર સુધી તો શાસ્ત્રમાં એમ જ કીધું છે કોઈ રસ્તો જ નથી, પણ એક રસ્તો રામાનુજાચાર્ય કહે છે. જ્યારે પણ કોઈ વૈષ્ણવનો અપરાધ થાય આપણાથી, તરત જ એ વૈષ્ણવોના પાસે જઈ એના ચરણમાં પડી અને ક્ષમા યાચના કરવી જોઈએ કે પ્રભુ મારો અપરાધ થઈ ગયો છે અને તમે મને ક્ષમા કરી દો. હકીકતમાં જો સામેવાળો વ્યક્તિ વૈષ્ણવ હશે તો એ તમને નિશ્ચિત રૂપે ક્ષમા કરી દેશે. અને તમે તમારી ભૂલ લઈ એ વૈષ્ણવની સામે જાઓ, વૈષ્ણવને હાથ જોડીને કહો કે પ્રભુ મારાથી તમારા પ્રત્યે અપરાધ થઈ ગયો છે, અને એ વૈષ્ણવ તમારી ઉપર ક્રોધિત થઈ જાય, તમને ક્ષમા ન આપે, ત્યારે સમજી લેજો એ વૈષ્ણવ નથી, પાખંડી વ્યક્તિ છે. કારણ કે ભૂલ કરવી જેમ જીવોનો સ્વભાવ છે, એમ ગમે એટલી ભૂલ મોટી હોય એને માફ કરવી એ વૈષ્ણવનો સ્વભાવ છે. આ યાદવ પ્રકાશ રામાનુજાચાર્યને ઝેર આપીને મારી નાખવા સુધીના ષડયંત્રો આ યાદવ પ્રકાશે કર્યા છે, અને એ જ યાદવ પ્રકાશને આજે રામાનુજ ક્ષમા આપી રહ્યા છે. કારણ કે રામાનુજાચાર્ય એક પરફેક્ટ પરમ વૈષ્ણવ આચાર્ય છે. એટલે જે આપણને ગમે ત્યારે લાગે કે મારાથી અપરાધ થઈ ગયો છે, તરત જ એ અપરાધને યાદ કરી અને એમાં શરમ ન રાખતા ભક્તો. જો શરમ રાખશો તો મેં કીધું એમ હજારો જન્મો વીતી જશે, ભગવાન તમારી સામે ક્યારેય નહીં જોવે. કારણ કે વૈષ્ણવ અપરાધીને ભગવાન જોતા જ નથી. એટલે જ્યારે પણ એવું લાગે કે મારાથી કોઈ અપરાધ થયો છે, તરત જ એ વૈષ્ણવના ચરણમાં જઈને ક્ષમા યાચના કરો. આનાથી તમે બહુ મોટા પાપમાંથી બચી જશો, જેના કારણે તમારી ભક્તિમાં બહુ પ્રગતિ થશે. અને ઓલો જે ગાંડો હાથી છે જે ભક્તિને નષ્ટ કરે છે, એ ગાંડા હાથીને આવતા બચાવી શકાય છે. રામાનુજાચાર્યએ કીધું યાદવ પ્રકાશ મારા અપરાધ જે તો મેં જોયા નથી જીવનમાં ક્યારેય, અને મારી કોઈ તમારા પ્રત્યે એવી ધૃણા નથી, છતાં તમે ક્ષમા માગી રહ્યા છો, તો બધા વૈષ્ણવ અપરાધમાંથી તમને ક્ષમા કરવામાં આવે છે. રામાનુજાચાર્ય તો ક્ષમા કરી, પણ રામાનુજાચાર્યએ એક વાત કરી એને કે સૌથી પહેલા તમે દીક્ષા ગ્રહણ કરો. આ વખતે યાદવ પ્રકાશની ઉંમર 80 વર્ષની હતી. રામાનુજાચાર્યએ યાદવ પ્રકાશને દીક્ષા આપી, અને દીક્ષા પછી એમનું નામ રાખવામાં આવ્યું ગોવિંદદાસ. યાદવ પ્રકાશનું બીજું નામ આપ્યું 80 વર્ષની ઉંમરે ગોવિંદદાસ. અને રામાનુજાચાર્યએ કીધું કે તમારા હૃદયમાં જે કલ્મશ હતા, જે અનર્થ હતા, એ તો બધા નષ્ટ થઈ ચૂક્યા છે, પણ પૂર્વે તમે જે પાપ કર્યા છે, તમે જે અપરાધ કર્યા છે, એ અપરાધ હજી સુધી નષ્ટ થયા નથી. અને એ અપરાધને જો તમારે નષ્ટ કરવા હોય તો તમારે એક બીજી વિધિ કરવી પડશે. અને એ વિધિ શું છે એ આપણે આવતા બુધવારે જોઈશું. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.